સૌપ્રથમ અહીં આપણે સ્ટેજ બનાવશું આપણે રેસિંગ કાર માટે. અહીં આપણે સિલેક્ટ કરીને આવી રીતે એક ફ્રેમ લેશું. તેમાં હવે આપણે ગ્રીન કલર પાછળ બેકગ્રાઉન્ડમાં ગ્રીન કલર લેવા માટે અહીં કલરનું સેટિંગ કરી ડાર્ક ગ્રીન કલર અહીં સેટ કરીશું. ત્યારબાદ નવી ફ્રેમ તૈયાર કરીશું જેમાં આપણે રોડનો કલર લેશું રોડ માટે. અહીં આવી રીતે બીજું એક ફ્રેમ લઈ તેમાં કલરનું આપણે ડાર્ક બ્રાઉન કલર અથવા રોડમાં જે રીતે તમને યોગ્ય લાગે તે રીતેનો કલર અહીં આપણે સેટ કરીશું. જોઈ શકો છો આવી રીતે કલર એનો યોગ્ય લાગે છે. હવે અહીં ફરીથી એક નવી ફ્રેમ લઈ વ્હાઇટ કલરનું અહીં એક પટ્ટો બનાવીશું જેથી કાર વ્યવસ્થિત રેસિંગ કારમાં યોગ્ય રીતે આગળ પાછળ જઈ શકતી હોય એવું દેખાય. તમારી રીતે અહીં સાઈઝ એડજસ્ટ કરી લેવાની રહેશે. હવે સાઈડમાં આ જે ગ્રીન દેખાય છે ત્યાં નવા બિલ્ડિંગો રાખી છે. બિલ્ડિંગોનું મૂવમેન્ટ દેખાશે એટલે આપણને કાર આગળ જઈ રહી છે પાછળ જઈ રહી છે તેનો આભાસ થશે. અહીં બિલ્ડિંગ આવી ગયું છે. આવું જ એક બિલ્ડિંગ ડુપ્લિકેટ લઈને જમણી બાજુ લઈ જશે અને એની સાઈઝ આપણે ઘટાડી દઈશું. અહીં 100 સાઈઝ છે એની જગ્યાએ આપણે 30 સાઈઝ કરી શકીએ. તમારી અનુકૂળતા મુજબ સાઈઝ ચેન્જ કરી શકો છો.